કોંગ્રેસની મહેનત એ ભાજપ કરતાં આમ આદમી પાર્ટીને વધારે હરાવવા માટેની તમને અત્યારના ભાષણોમાં દેખાશે. હમણાં થોડા બે દિવસ પહેલાં એક સભામાં બધા પાટીદાર આગેવાનો ભરપૂર અરવિંદ કેજરીવાલ ઉપર એમ કહેવાય કે મિસાઇલ એટેક ધબાધબ કર્યા કે આમ છે ને તેમ છે. એટલે કોંગ્રેસને બીજા નંબર ઉપર રહેવાની વધારે તૈયારી છે કે ભાઈ ગમે એમ થાય આપણે બીજો નંબર તો આપણો જળવાયેલો રહેવો જોઈએ, નહીતર પછી 27ના ગઠબંધનમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને હાથ નહીં મૂકવા દે. કિશનભાઈ બીજો નંબર કે ત્રીજો નંબર? એટલે મહેનત બીજા નંબર માટેની છે, કયો આપશે તો પ્રજા નંબર તો 1 2 3 ની છે ને, ગેમ તો 1 2 3 ની. હું નથી કહેતો કોંગ્રેસ ત્રીજા નંબરે આવશે, હું નથી કહેતો બીજેપી પહેલા નંબરે આવશે, હું નથી કહેતો ગોપાલભાઈ પહેલા નંબરે આવશે, ત્રીજા નંબરે. વાત નંબર 1, નંબર 2, નંબર 3 ની જો એકદમ ક્લિયર છે. જેટલા કોંગ્રેસને વધુ મત મળશે એટલી ગોપાલ ઇટાલિયાની હારવાની શક્યતા વધુ. જેટલા ગોપાલ ઇટાલિયાને વધુ મત મળશે એટલી કોંગ્રેસના ઉમેદવારની હારવાની શક્યતા વધુ. જેટલા વોટ ડિવાઈડ થશે આમ આદમી પાર્ટીના કોંગ્રેસમાં એટલી બીજેપીની શક્યતા જીતવાની વધુ. જો વોટ ડિવાઈડ ના થયા, એકલા કોંગ્રેસને જ મળ્યા તો બીજેપીની હારવાની શક્યતા વધુ. એકલા ગોપાલ ઇટાલિયન જ મળ્યા અને વોટ ડિવાઈડ ના થયા તો બીજેપીની હારવાની શક્યતા વધુ. કુલ મળીને 3 ભાગ પડવાના ભાઈ. એમાંથી એક ભાગ આખો રહેવાનો અને 2 ભાગ ડિવાઈડ થવાના. 2 ભાગ કેટલા ટકાથી ડિવાઈડ થાય એના ઉપર સવાલ છે. અને જો 2 ભાગ જે છે 33 પ્રમાણે ગણો કદાચ, તો પણ પહેલા 33 એ જ ઇટ ઇઝ, પણ બાકીના જે 66 છે એમાંથી 50 અને 16 રહ્યા તો 50 વાળો જીતી જાય ને ભાઈ. એટલે કોંગ્રેસ વાળો 50 લઈ જાય તો એ જીતી જાય, આપ વાળો 50 લઈ જાય તો એ જીતી જાય. એ પણ હકીકત છે ને. એટલે કાંટાની ટક્કર છે, એમાં કોઈ ડાઉટ નથી, કોઈ ડાઉટ નથી. અને સ્વાભાવિક રીતે રાજ રમત છે. ઘણીવાર આપણે એમ કહીએ કે જીતવા માટે લડીએ છીએ, ઘણીવાર એવું નહીં હોતું. ઘણીવાર કોઈને હરાવવા લડતા હોઈએ. દિલ્હીમાં થયું. અને સાહેબ એ વાત પણ વારંવાર કહે છે કે દિલ્હીમાં તો બદલો લઈ લીધો પણ હરિયાણાનો બદલો લેવાનો છે. આ પણ એક ઘણા બધા કોંગ્રેસીના મુખે તમને સાંભળવા મળશે. એટલે ઘણીવાર કોઈને હરાવવા લડતું હોય. સકારાત્મક રાજનીતિનો જમાનો નથી, નકારાત્મક રાજનીતિનો જમાનો છે. એટલે એવું પણ બની શકે કે કોંગ્રેસ એમ કહી શકે ગોપાલ અમને હરાવવા લડી લ્યો, અમે ના જીતી એટલા માટે. ગોપાલ ઇટાલી એમ કહી શકે કે કોંગ્રેસે ઉમેદવાર મને હું ના જીતું એ માટે ઉભો કરી દીધો ગઠબંધન. એટલે ટૂંકમાં બધાના ઇક્વેશન હોય. આપણે સ્માર્ટ રહેવું જોઈએ, આપણે કોઈની વાર્તાઓમાં ના આવવું જોઈએ. આપણે આપણો આત્માનો અવાજ, આપણા અનુભવ, આપણી સમજ પ્રમાણે મતદાન કરવું જોઈએ.